डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર જીવરાજ એમ ઝાપડિયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન્ય સ્ટુડિયોમાં આપ બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણે FIBAનું પેપર નંબર 101 એમાં ટોટલ એકમો જે આપણને આપવામાં આવ્યા છે એ 17 છે. એમાંથી આજે આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો એ એકમ નંબર 13 આવકના વિવિધ ખ્યાલો. વિદ્યાર્થી મિત્રો, આ આવકના વિવિધ ખ્યાલોમાં આપણે ભાગ 1માં કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલને આપણે ભણ્યા હતા. એ આવકના ખ્યાલ વિવિધ બજારોમાં પેઢી કેવી રીતે વિદ્યાર્થી મિત્રો એની પેઢીની કેવી આવક રેખાઓ હોય છે એ વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરમાં ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં એકમોના ઉદ્દેશની વાત કરવી તો એમાં પહેલો ઉદ્દેશ છે કે સરેરાશ અને સીમાંત આવકના ખ્યાલો તમે સમજાવી શકશો. આ સમગ્ર એકમનો અભ્યાસ કર્યા બાદ તમે કોઈ પણ વિદ્યાર્થીને અથવા કોઈ પણ વ્યક્તિને સરેરાશ આવક અને સીમાંત આવક વચ્ચે શું તફાવત છે, કોને આપણે સરેરાશ આવક ગણીશું અને કોને આપણે સીમાંત આવક ગણીશું, એ ખ્યાલને આપણે સમજાવી શકીશું. બીજું જે છે વિદ્યાર્થી મિત્રો કે વિવિધ બજારોમાં સરેરાશ અને સીમાંત આવકની રેખાઓ કેવી હોય છે એની અને એ રેખાઓનો ઢાળ કેવો હોય છે એની આપણે માહિતી મેળવી શકશું. ત્રીજો જે મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, સરેરાશ અને સીમાંત આવકનો ખ્યાલ અને માંગની મૂલ્ય સાપેક્ષતા વચ્ચે કેવો સંબંધ છે એ સંબંધને આપણે જાણી શકશું. આ વિદ્યાર્થી મિત્રો સમગ્ર એકમના અભ્યાસ કર્યા બાદ આટલું આપણે આ એકમમાંથી શીખીશું અને આટલું આપણે આ એકમમાં ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં જોયું તો પેઢી જે કંઈ ઉત્પાદન નિર્ણયો લે છે એ ઉત્પાદન નિર્ણયોમાં મહત્ત્વના બે પરિબળો ભાગ ભજવતા હોય છે. એમાં એક છે એ પેઢીની આવક અને બીજું છે એ પેઢીની ખર્ચ. એટલે આ આવક અને ખર્ચ વચ્ચેનો જે વિદ્યાર્થી મિત્રો તફાવત હોય છે એ તફાવત પેઢીનો નફો અથવા નુકસાન હોય છે. જો પેઢીને ખર્ચ કરતાં આવક વધારે થતી હોય તો પેઢીને નફો પ્રાપ્ત થાય છે, અને જ્યારે પેઢીને આવક કરતાં ખર્ચ વધી જતો હોય તો તેવા સંજોગોમાં વિદ્યાર્થી મિત્રો પેઢીને નુકસાન અથવા ખોટ થતી હોય છે. તો પેઢી જ્યારે કોઈ પણ ઉત્પાદન અંગેના નિર્ણયો લે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો આ નિર્ણયો એ પેઢીની કુલ આવક અને કુલ ખર્ચના સંદર્ભમાં એ લેતી હોય છે, અને એ ખર્ચના આધારે પેઢીની એ આવક અને ખર્ચના આધારે પેઢીનો નફો અથવા નુકસાન નક્કી થતું હોય છે. આ પહેલી વાત. બીજું છે કે જ્યારે કોઈ પણ પેઢી ઉત્પાદન અંગે વિવિધ નિર્ણયો લે ત્યારે વિદ્યાર્થી મિત્રો એ પેઢી પણ અમુક બિંદુએ એ સમતુલા મેળવતી હોય છે. એટલે કે પેઢીએ મહત્તમમાં મહત્તમ કેટલું ઉત્પાદન કરવું એ પણ વિદ્યાર્થી મિત્રો આ આવક અને ખર્ચના ખ્યાલના આધારે નક્કી થતું હોય છે. અને પેઢી સામાન્ય રીતે જ્યાં સીમાંત આવક અને સીમાંત ખર્ચ જ્યાં બંને સરખા થતા હોય ત્યાં વિદ્યાર્થી મિત્રો પેઢી હંમેશા સમતુલા મેળવતી હોય છે. અને વિદ્યાર્થી મિત્રો એ એક મુદ્દાની પણ સ્પષ્ટતા આપણે કરવાની છે કે પેઢીની જ્યારે આપણે સમતુલાની વાત કરતા હોઈએ ત્યારે હંમેશા પેઢીની સીમાંત આવક અને સીમાંત ખર્ચને ધ્યાનમાં લેવાના છે, પણ જ્યારે પેઢીના નફા નુકસાનની આપણે વાત કરતા હોઈએ ત્યારે વિદ્યાર્થી મિત્રો હંમેશા પેઢીના સરેરાશ ખર્ચ અને સરેરાશ આવકને ધ્યાનમાં લઈ અને નિર્ણયો લેવાતા હોય છે. તો પેઢી જ્યાં વિદ્યાર્થી મિત્રો સીમાંત ખર્ચ અને સીમાંત આવક સરખા થાય ત્યાં વિદ્યાર્થી મિત્રો પેઢી સમતુલા પ્રાપ્ત કરે છે, પણ ત્યાં પેઢીને કેટલો નફો થશે કે કેટલો નુકસાન થશે એ વિદ્યાર્થી મિત્રો જોવા માટે આપણે પેઢીની સરેરાશ આવક અને સરેરાશ ખર્ચને ધ્યાનમાં લઈ અને નિર્ણયો લેતા હોઈશું. તો વિદ્યાર્થી મિત્રો જ્યાં પેઢી સમતુલા મેળવે એટલે કે જ્યાં સીમાંત ખર્ચ અને સીમાંત આવક બંને સરખા થાય વિદ્યાર્થી મિત્રો ત્યાં પેઢી મહત્તમ નફો પ્રાપ્ત કરતી હોય છે. આ ત્રણ બાબતો આ એકમમાં આપણે ભણવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો સરેરાશ આવક એટલે કે જે પેઢીના કુલ એકમોનું વેચાણ થયું છે અને એનાથી જે પેઢીને આવક પ્રાપ્ત થઈ છે એ આવકને જ્યારે વેચાયેલા એકમો વડે ભાગવાથી આપણને જે પ્રાપ્ત થાય તેને આપણે સરેરાશ આવક તરીકે ઓળખવી છે. બીજું સીમાંત આવક.
સીમાંત આવક એટલે કે પેઢીના એક એકમના વેચાણમાં વધારો કે ઘટાડો કરવાથી કુલ આવકમાં જે ફેરફાર થાય તેને વિદ્યાર્થી મિત્રો આપણે સીમાંત આવક તરીકે ઓળખવીશું. અને ત્રીજું જે છે એ પેઢીની કુલ આવક એટલે કે જે પેઢી કુલ એકમોનું વેચાણ કરે છે એ વેચાણને જ્યારે બજાર કિંમત વડે ગુણવાથી પેઢીને જે પ્રાપ્ત થાય તેને આપણે કુલ આવક તરીકે ઓળખવામાં આવે છે. આ વિદ્યાર્થી મિત્રો આપણે ગયા લેક્ચરમાં પણ ભણ્યા હતા. હવે આજે જે વિદ્યાર્થી મિત્રો ભણવાનું છે એ મહત્વનો મુદ્દો છે કે જ્યારે બજાર પૂર્ણ હરીફાઈવાળું હોય અથવા અપૂર્ણ હરીફાઈવાળું હોય ત્યારે સરેરાશ અને સીમાંત ખર્ચની જે રેખાઓ છે એ કેવા પ્રકારની હોય છે એ વિદ્યાર્થી મિત્રો આપણે આજે ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં બે પ્રકારના બજારો આપણે ધ્યાનમાં લેવાના છે. એમાં પહેલું છે કે પૂર્ણ હરીફાઈ અને બીજું જે છે એ કે અપૂર્ણ હરીફાઈ. અપૂર્ણ હરીફાઈમાં વિદ્યાર્થી મિત્રો ઇજારો પણ આવશે, ઇજારાયુક્ત હરીફાઈ પણ આવશે, અલ્પહસ્તક ઇજારો પણ આવશે અને જે બજારના અલગ અલગ પ્રકારો છે એ આમાં આવશે. ઇજારો, અલ્પહસ્તક ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈ એ અપૂર્ણ બજારમાં સમાવેશ થાય છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો કોને આપણે અપૂર્ણ હરીફાઈવાળું બજાર ગણીશું અને કોને આપણે પૂર્ણ હરીફાઈવાળું બજાર ગણીશું? તો સૌથી પહેલાં પૂર્ણ હરીફાઈવાળા બજારની વાત કરવી તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના જો લક્ષણો સંપૂર્ણપણે પરિપૂર્ણ થતા હોય તો એવા બજારને આપણે પૂર્ણ હરીફાઈવાળા બજાર તરીકે ઓળખશું. એમાં સૌથી પહેલું જે લક્ષણ છે કે પેઢીની સંખ્યામાં ખરીદનારાઓ અને વેચનારાઓની સંખ્યા વધારે હોવી જોઈએ. આ જે વિદ્યાર્થી મિત્રો જે લક્ષણ છે એ સંખ્યાના આધારે આપણે ધ્યાનમાં લેવાનું નથી, પણ કોઈ પણ એક ઉત્પાદક અથવા કોઈ પણ એક ગ્રાહક એ વસ્તુની બજાર કિંમતને જો અસર કરી શકતો ન હોય તો એને આપણે મોટી સંખ્યામાં ખરીદનારાઓ છે અથવા મોટી સંખ્યામાં વેચનારાઓ છે એમ આપણે કહી શકીએ. એટલે કે કોઈ પણ એક ઉત્પાદક અથવા કોઈ પણ એક ગ્રાહક બજાર કિંમતને અસર કરી શકતા ન હોય તેવી સ્થિતિ જો હોય તો એને આપણે પૂર્ણ હરીફાઈવાળા બજાર તરીકે ઓળખશું. આ પહેલું લક્ષણ. બીજું જે લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો એ સમાન ઉત્પાદનના એકમો એટલે કે જે કંઈ અલગ અલગ પેઢીઓ ઉત્પાદન કરે છે એ ઉત્પાદન પ્રત્યે ગ્રાહકના મનમાં કોઈ પણ જાતનો ભેદભાવ હોતો નથી. દાખલા તરીકે પેનનું ઉત્પાદન રેનોલ્ડ્સ પણ કરે છે અને બીજી અલગ અલગ કંપનીઓ પણ કરે છે. તો જ્યારે ગ્રાહકના મનમાં એ બંને અલગ અલગ કંપનીઓ અથવા પેઢીઓ દ્વારા જે કંઈ પેનનું ઉત્પાદન થયું છે એના પ્રત્યે કોઈ પણ ભેદભાવ ન હોય તો એને આપણે વસ્તુના સમાન એકમો તરીકે ઓળખવીશું. તો જો વસ્તુઓના એકમો સમાન હોય અને ગ્રાહકના મનમાં બધી જ પેઢીઓ જે અલગ અલગ વસ્તુઓ ઉત્પાદન કરે છે એ એક જ સરખી હોય, એના મનમાં સાપ એક જ સરખી હોય તો એવા એકમોને આપણે સમાન ગુણધર્મ ધરાવતા એકમો તરીકે ઓળખવીશું. એટલે કે ગ્રાહકને અલગ અલગ પેઢી દ્વારા એક સરખી વસ્તુઓ જે ઉત્પાદન થાય છે એના પ્રત્યે કોઈ પણ ભેદભાવ હોતો નથી. તો આવું જો લક્ષણ હોય તો એને આપણે પૂર્ણ હરીફાઈવાળા બજાર તરીકે ઓળખવીશું. આ બીજું લક્ષણ હતું. હવે ત્રીજું લક્ષણ પેઢીઓનું મુક્ત અવરજવર એટલે કે જે વિદ્યાર્થી મિત્રો ઉદ્યોગમાં પેઢીઓ પ્રવેશે છે એમાં પણ કોઈ પણ પ્રતિબંધ નથી અને ઉદ્યોગમાંથી પેઢી છોડી અને અન્ય ઉદ્યોગોમાં જાય તો પણ એ પેઢી ઉપર કોઈ પણ જાતના અંકુશો ધરાવતા નથી. એટલે કે જ્યાં ઉદ્યોગમાં થોડો ઘણો અંશે નફો થતો હોય તો પેઢીઓ આવી પણ શકે છે અને પેઢીઓ જો નુકસાન કરતી હોય તો પેઢી ઉદ્યોગ છોડીને જઈ પણ શકે છે. એટલે કે પ્રવેશ અને બહાર જવા માટે કોઈ પણ જાતના અંકુશો ન હોય તો એને આપણે મુક્ત અવરજવર તરીકે ઓળખવીશું. એટલે કે પેઢીને પ્રવેશવામાં અને ઉદ્યોગ છોડવામાં કોઈ પણ જાતના અંકુશ ન હોય તો એને આપણે વિદ્યાર્થી મિત્રો મુક્ત અવરજવર તરીકે ઓળખીશું. આ 3 લક્ષણો. ચોથું જે લક્ષણ છે કે જે કંઈ માહિતી ઉત્પાદક અથવા ગ્રાહક એ બંને વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ અંગે સંપૂર્ણ માહિતી ધરાવે છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ દાખલા તરીકે પંખો ખરીદે છે તો એ પંખાની કિંમત કેટલી છે, એ પંખાની ગુણવત્તા કેવી છે, એ સંપૂર્ણ માહિતી ગ્રાહક ધરાવે છે. બીજી બાજુ જે પેઢી
પંખાનું ઉત્પાદન કરે છે એ પણ અન્ય પેઢીના સંદર્ભમાં બધી જ માહિતી ધરાવે છે કે એ કિંમત કેટલી છે, એની ગુણવત્તા કેવી છે, એ બધું જ. એટલે કે જે ઉત્પાદન કરે છે એ ઉત્પાદન અંગે ઉત્પાદકને બજારની સંપૂર્ણ માહિતી છે અને ગ્રાહકને એ વસ્તુઓના ઉત્પાદન કઈ ક્વોલિટીનું છે, કઈ ગુણવત્તાનું છે, એ ગ્રાહકને સંપૂર્ણપણે એની માહિતી છે. તો ગ્રાહક અને ઉત્પાદક એ બંનેને એ વસ્તુની સંપૂર્ણપણે માહિતી હોય તો એવા બજારને આપણે પૂર્ણ હરીફાઈવાળા બજાર તરીકે ઓળખવામાં આવે છે. અને પાંચમું જે લક્ષણ છે એ વિદ્યાર્થી મિત્રો પરિવહન એટલે કે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુઓમાં વાહન વ્યવહારનો ખર્ચ ન થતો હોય એવું બનતું નથી, પણ વિદ્યાર્થી મિત્રો આ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વાહન વ્યવહાર ખર્ચને જો ઉમેરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો વસ્તુની કિંમતમાં પણ તફાવત ઉદ્ભવતો હોય છે, અને આ તફાવત ન ઉદ્ભવે એટલા માટે થઈ અને આ બજારમાં વિદ્યાર્થી મિત્રો પરિવહન ખર્ચ છે એ વિદ્યાર્થી મિત્રો શૂન્ય ધારવામાં આવે છે. એટલે કે આ 5 લક્ષણો જો સંપૂર્ણપણે પરિપૂર્ણ થતા હોય તો એવા બજારને આપણે પૂર્ણ હરીફાઈવાળા બજાર તરીકે ઓળખવી છે. પણ વિદ્યાર્થી મિત્રો તમે કલ્પના કરજો કે વર્તમાન સમયમાં બજારમાં કઈ વસ્તુમાં પૂર્ણ હરીફાઈવાળું બજાર જોવા મળે છે, તો લગભગ આ જે માત્ર ને માત્ર બજાર અંગેનો એક ઇષ્ટ ખ્યાલ છે. વર્તમાન સમયમાં કોઈ પણ વસ્તુમાં આવું બજાર જોવા મળતું હોય એવું શક્ય નથી, પણ આ એક અર્થશાસ્ત્રીઓનું કલ્પનાયુક્ત બજારનું માળખું છે કે જો આવું બજાર માળખું હોય તો એને આપણે ઇષ્ટ બજાર તરીકે ઓળખવી. આ પૂર્ણ હરીફાઈના લક્ષણો હતા. હવે એની સામે વિદ્યાર્થી મિત્રો અપૂર્ણ હરીફાઈવાળું બજાર, એકદમ આનાથી વિરુદ્ધ દિશામાં આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરવી તો એને આપણે અપૂર્ણ હરીફાઈવાળા બજાર તરીકે ઓળખવી. એમાં સૌથી પહેલું છે કે વેચનારની સંખ્યા મર્યાદિત અને ગ્રાહકોની સંખ્યા પણ મર્યાદિત. આ આપણે જોવાનું છે, ગ્રાહક અને ઉત્પાદક બંનેના સંદર્ભમાં જોવાનું છે. તો કે ગ્રાહક પણ વસ્તુઓની કિંમતમાં અસર કરી શકે છે અને ઉત્પાદક પણ એ વસ્તુઓની કિંમતમાં અસર કરી શકે છે. એટલે કે એક ગ્રાહક પણ એ વસ્તુઓની કિંમતને પ્રભાવિત કરે છે અને એક ઉત્પાદક પણ એ વસ્તુઓની કિંમતને પ્રભાવિત કરતો હોય તો એવા બજારને આપણે પૂર્ણ હરીફાઈવાળા બજાર તરીકે અપૂર્ણ હરીફાઈવાળા બજાર તરીકે આપણે ઓળખવીશું. બીજું લક્ષણ છે કે ઉત્પાદનમાં ભિન્નતા. આપણે જેમ જોયું કે ઉત્પાદનના સમાન એકમો એમ અપૂર્ણ હરીફાઈમાં વિદ્યાર્થી મિત્રો જે વિવિધ વસ્તુઓના એકમોનું ઉત્પાદન થાય છે એમાં વિદ્યાર્થી મિત્રો એક સમાનતા જોવા મળતી નથી, એમાં ભિન્નતા જોવા મળે. દાખલા તરીકે પંખો ઉત્પન્ન કરતી વિવિધ પેઢીઓ, એમાં અલગ અલગ હેવલ્સ, ઉષા જે અલગ અલગ પેઢીઓ પંખાનું ઉત્પાદન કરે છે, તો એ વિદ્યાર્થી મિત્રો એના ઉત્પાદનમાં વિવિધ ગ્રાહકોને પણ એ વસ્તુઓ સમાન જોવા મળતી નથી અને એ સમાન ન હોવાના કારણે એક પેઢીની કિંમત ઊંચી હોવા છતાં એ ગ્રાહક ખરીદે છે. શા માટે? તો કે એની જે ગુણવત્તા બાબતે જે વિદ્યાર્થી મિત્રો ગ્રાહકના મનમાં છાપ છે એ એક સમાન હોતી નથી અને એવા બજારને આપણે અપૂર્ણ હરીફાઈ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે પેઢીઓનો અંકુશ એટલે કે જે પેઢી ઉદ્યોગમાં પ્રવેશે છે અથવા જે પેઢી ઉદ્યોગમાં ઉત્પાદન કરે છે એ છોડીને જાય છે એ પણ સંપૂર્ણપણે મુક્ત અવરજવર હોતી નથી, એના ઉપર પણ અંકુશ જોવા મળે છે. અને ચોથું લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો વેચાણ ખર્ચ. વેચાણ ખર્ચ એટલે કે વિદ્યાર્થી મિત્રો તમે જે લક્ષણ નંબર 2 છે કે ઉત્પાદનના ભિન્ન એકમો, અને આ ભિન્ન એકમોના કારણે જ વિદ્યાર્થી મિત્રો વેચાણ ખર્ચ છે એ ઉદ્ભવે છે. દરેક પેઢી પોતાનું ઉત્પાદન શ્રેષ્ઠ છે એ બતાવવા માટે થઈ અને પેઢી એ વેચાણ ખર્ચ કરતી હોય છે અને સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અમારી જ વસ્તુ છે એવું ગ્રાહકના મનમાં ઠસાવવા માટે થઈ અને એ અલગ અલગ પ્રકારની જાહેરાતો આપતી હોય છે. એ જાહેરાતોને આપણે વેચાણ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. વેચાણ ખર્ચ વિદ્યાર્થી મિત્રો માત્ર જાહેરાત ખર્ચ નથી, પણ એ પેકિંગ, રંગ, રૂપ વગેરેમાં જે તફાવત અન્ય પેઢી કરતાં જે તફાવત ઊભો કરે એ તફાવત ઊભો કરવા માટેનું થઈ અને જે કંઈ ખર્ચ કરે છે એને આપણે વેચાણ ખર્ચ તરીકે ઓળખવી. અને છેલ્લું જે લક્ષણ છે એ અપૂર્ણ માહિતી. વિદ્યાર્થી મિત્રો ગ્રાહકના મનમાં જે કંઈ અલગ અલગ પેઢીઓ ઉત્પાદન કરે છે એ
ગ્રાહકને પણ એ વસ્તુઓનું સંપૂર્ણપણે માહિતી નથી અને એક પેઢી અને બીજી પેઢી જે વસ્તુઓનું ઉત્પાદન કરે છે એ પેઢીને પણ બજાર અંગેની સંપૂર્ણ માહિતી હોતી નથી. તો આ જે પૂર્ણ હરીફાઈવાળા લક્ષણોનો સમાવેશ ન થતો હોય એને આપણે અપૂર્ણ હરીફાઈ તરીકે ઓળખવીશું. આ વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ જોઈ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ભણવાનું છે એ કે પૂર્ણ હરીફાઈમાં સરેરાશ અને સીમાંત ખર્ચ કેવા પ્રકારના હોય છે અને અપૂર્ણ હરીફાઈમાં સરેરાશ અને સીમાંત ખર્ચ કેવા હોય છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જે આપણે જોવાનું છે એ પૂર્ણ હરીફાઈમાં સરેરાશ અને સીમાંત આવકના ખ્યાલો કેવા હોય છે તે. એ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોશો તો તમને એક અનુસૂચિ આપવામાં આવેલી છે. એમાં 3 કોલમો છે. એમાં સૌથી પહેલી કોલમ છે એ એકમોનું વેચાણ દર્શાવે છે જે 1 થી 5 આપવામાં આવ્યા છે. બીજું જે છે એ કિંમત અથવા સરેરાશ આવક. બીજી કોલમમાં વિદ્યાર્થી મિત્રો કિંમત અથવા સરેરાશ આવક દર્શાવવામાં આવ્યા છે. એ પણ આપણને બીજી કોલમમાં જોવા મળે. અને ત્રીજી કોલમમાં વિદ્યાર્થી મિત્રો આપણને સીમાંત આવક દર્શાવવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પેઢી 1 એકમનું વેચાણ કરે છે ત્યારે પેઢીને 15 રૂપિયા કિંમત મળે છે અને 15 રૂપિયા એની સરેરાશ આવક છે. હવે જ્યારે પહેલું એકમ વેચે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો પેઢીની સીમાંત આવક છે એ પણ આપણને 15 રૂપિયા જોવા મળે છે. હવે પેઢી બીજા એકમનું વેચાણ કરે છે ત્યારે પણ વિદ્યાર્થી મિત્રો જે કિંમત છે વિદ્યાર્થી મિત્રો એ 15 રૂપિયા જોવા મળે છે અને સીમાંત આવક જે છે એ પણ આપણને 15 રૂપિયા જોવા મળે છે. અને એમ જેમ જેમ પેઢી વધારેમાં વધારે વેચાણ કરે છે એમ વિદ્યાર્થી મિત્રો વસ્તુઓની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી અને વસ્તુઓની કિંમતમાં ફેરફાર ન થતો હોવાના કારણે સરેરાશ આવક અને સીમાંત આવકમાં પણ ફેરફાર થતો નથી. અને એના આધારે વિદ્યાર્થી મિત્રો જે આપણી સરેરાશ અને સીમાંત આવક રેખા છે એ OX ધરીને સમાંતર હોય છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો શા માટે પૂર્ણ હરીફાઈમાં કિંમતમાં ફેરફાર થતો નથી એ આપણે જોવાનું છે. તો પૂર્ણ હરીફાઈમાં વિદ્યાર્થી મિત્રો પેઢી એક કિંમત સ્વીકારે છે, કિંમત નક્કી કરતી નથી. કિંમત જે નક્કી થાય છે એ ઉદ્યોગમાં થતી હોય છે અને જે ઉદ્યોગમાં માંગ અને પુરવઠાના આધારે જે કિંમત નક્કી થાય એ કિંમતને સ્વીકારીને કોઈ પણ પેઢી મન ફાવે એટલા એકમોનું એ ઉત્પાદન પણ કરી શકે છે અને એ નક્કી થયેલી કિંમતે વેચાણ પણ કરી શકે છે. પણ પેઢી કિંમતમાં કોઈ પણ ફેરફાર કરી શકતી નથી. શા માટે? જો પેઢી વિદ્યાર્થી મિત્રો કિંમત ઘટાડે તો વિદ્યાર્થી મિત્રો એની આવક શૂન્ય થવાની પણ સંભાવના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ટૂંકમાં યાદ એટલું રાખવાનું છે કે પૂર્ણ હરીફાઈમાં પેઢી છે એ કિંમત નક્કી કરી શકતી ન હોવાના કારણે સરેરાશ અને સીમાંત આવક છે એ વિદ્યાર્થી મિત્રો સરખી જોવા મળે. શા માટે? તો કે કિંમત પણ દરેક તબક્કે સમાન હોવાના કારણે આ જે સરેરાશ અને સીમાંત આવક છે એ પણ વિદ્યાર્થી મિત્રો સરખી જોવા મળે છે. અને સરેરાશ અને સીમાંત આવક બંને સરખા હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો આપણને પૂર્ણ હરીફાઈમાં આકૃતિમાં પણ વિદ્યાર્થી મિત્રો જે સરેરાશ અને સીમાંત આવક રેખા છે એ OX ધરીને સમાંતર જોવા મળે છે. તો આ OP જેટલી ઉદ્યોગમાં કિંમત નક્કી થઈ છે એ OE જેટલી કિંમતે કોઈ પણ પેઢી કોઈ પણ જાતનું જેટલા પણ પ્રમાણમાં એને વેચાણ કરવું હોય એટલું એ કરી શકે છે. પણ આ OP કિંમત ઉદ્યોગમાં નક્કી થઈ એમાં કોઈ પણ ફેરફાર કરી શકતું નથી. આ વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ હરીફાઈના સંદર્ભમાં જોયું. હવે જે આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો એ અપૂર્ણ હરીફાઈના સંદર્ભમાં પેઢી કેવી રીતે સરેરાશ અને સીમાંત આવક નક્કી થતી હોય એ આપણે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે ઇજારાના સંદર્ભમાં જોવાનું છે. અપૂર્ણ હરીફાઈમાં માત્ર ઇજારામાં અને ઇજારાયુક્ત હરીફાઈમાં વિદ્યાર્થી મિત્રો ફેર એટલો પડે છે કે આ જે રેખાનો ઢાળ છે એ વિદ્યાર્થી મિત્રો ઢાળમાં ફેરફાર થાય છે, એના આકારમાં કોઈ પણ ફેરફાર થતો નથી. ઇજારામાં ઢાળ વધારે જોવા મળે છે, ઇજારાયુક્તમાં આ ઢાળ છે વિદ્યાર્થી મિત્રો એ ઓછો જોવા મળે છે. તો આપણે ધ્યાનમાં એટલું રાખવાનું છે કે અપૂર્ણ હરીફાઈમાં સરેરાશ અને સીમાંત આવક છે એ કેવા પ્રકારની હોય છે. તો એને આપણે એક અનુસૂચિ દ્વારા જોઈ. એમ તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો અનુસૂચિમાં જોઈશો તો ઉત્પાદનના એકમો આપવામાં આવેલા છે. બીજું જે છે વિદ્યાર્થી મિત્રો
એ કુલ આવક આપવામાં આવી છે. ત્રીજી કોલમ છે એ સરેરાશ આવક છે અને ચોથી આવક છે એ સીમાંત આવક છે. વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાન રાખશું કે જ્યારે ઇજારાવાળું બજાર હોય તો ઇજારાદાર એ કિંમત નક્કી કરી શકે છે. સંપૂર્ણપણે ઇજારાદાર કિંમત કોઈ પણ વસ્તુની કિંમત એ પોતે નક્કી કરી શકે છે, પણ એ કાં તો એ વસ્તુઓનું ઉત્પાદન નક્કી કરે છે અને કાં તો એ વસ્તુઓનું વેચાણ કેટલું થશે આ બંને વસ્તુઓ નક્કી કરી શકતો નથી. જો વિદ્યાર્થી મિત્રો બંને વસ્તુ નક્કી કરી શકતો હોય તો વિદ્યાર્થી મિત્રો આ સરેરાશ અને સીમાંત આવક રેખા ઓવાય ધરીને ઊભી રીતે સમાંતર જોવા મળે, પણ વાસ્તવમાં એવું ઇજારામાં જોવા મળતું નથી. ઇજારાદાર છે એ કિંમત વસ્તુઓની નક્કી કરી શકે છે, પણ વસ્તુઓનું કેટલું વેચાણ એ કિંમતે થશે એ વિદ્યાર્થી મિત્રો ઇજારાદાર નક્કી કરી શકતો નથી. અને એટલા માટે થઈ અને જે સરેરાશ અને સીમાંત આવકની રેખાઓ છે વિદ્યાર્થી મિત્રો એ આપણને ઋણ ઢાળ ધરાવતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો શા માટે દાખલા તરીકે કોઈ પણ ઇજારાદાર છે એ કોઈ પણ વસ્તુની કિંમત 100 રૂપિયા નક્કી કરે તો 100 રૂપિયે કેટલા એકમોનું વેચાણ થશે એ ઇજારાદાર નક્કી કરી શકતો નથી. જો વિદ્યાર્થી મિત્રો 100 રૂપિયા ઇજારાદાર કિંમત નક્કી કરે અને કોઈ પણ જાતનું વેચાણ થાય નહીં તો વિદ્યાર્થી મિત્રો એને કિંમત ઘટાડવી પડે છે, અને આ ઘટાડવી પડતી હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો આ જે આપણી સરેરાશ અને સીમાંત આવક રેખા છે એ આપણને ઋણ ઢાળ ધરાવતી જોવા મળશે. એટલે કે જેમ જેમ ઇજારાદાર કિંમત ઘટાડે છે એમ એમ એ વધારે વસ્તુઓના વેચાણ કરી શકે છે. તો ઇજારાદાર કાં વેચાણ અને કાં કિંમત આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુને નક્કી કરી શકે છે. બંને વસ્તુને ઇજારાદાર નક્કી કરી શકતો નથી અને એટલા માટે થઈ અને આપણને સરેરાશ અને સીમાંત આવક રેખા ઋણ ઢાળ ધરાવતી જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો અનુસૂચિમાં જુઓ કે જ્યારે કોઈ પણ ઇજારાદાર પહેલા એકમનું વેચાણ કરે ત્યારે પેઢીને કુલ આવક જે છે એ 10 રૂપિયા થાય છે. તો સરેરાશ આવક પણ 10 રૂપિયા છે અને સીમાંત આવક પણ 10 રૂપિયા. શા માટે? તો કે કુલ આવક ભાગ્યા 1 કરશો તો પણ આપણને 10 જોવા મળશે અને એનો ફેરફાર જે કુલ આવકમાં થાય એ પણ આપણને 10 જોવા મળશે. હવે બીજા એકમનું જ્યારે વેચાણ કરે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો કુલ આવક જે છે એ વિદ્યાર્થી મિત્રો 18 થાય છે. હવે સરેરાશ આવક વિદ્યાર્થી મિત્રો 10 થી ઘટી અને 9 થાય છે. 18 ભાગ્યા આપણે 2 કરવી તો આપણને સરેરાશ આવક જોવા મળે છે અને વિદ્યાર્થી મિત્રો સીમાંત આવક છે એ 10 રૂપિયાથી ઘટી અને આપણને 8 રૂપિયા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો જેમ જેમ વધારે ને વધારે વસ્તુઓનું વેચાણ થાય એમ વિદ્યાર્થી મિત્રો પેઢીની કુલ આવક વધતી આપણને જોવા મળે છે, પણ સરેરાશ આવક અને સીમાંત આવક આપણને ઘટતી જોવા મળે છે. હવે મહત્વનો મુદ્દો એ છે કે સીમાંત આવક જ્યારે શૂન્ય થાય ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણી કુલ આવક છે એ મહત્તમ થાય છે અને પેઢી જ્યાં સરેરાશ આવક અને સીમાંત આવક અને સીમાંત ખર્ચ બંને સરખા થાય ત્યાં વિદ્યાર્થી મિત્રો પેઢી સમતુલા મેળવતી હોય છે. એટલે કે પેઢીની જ્યારે સીમાંત આવક શૂન્ય થાય ત્યારે વિદ્યાર્થી મિત્રો પેઢીની કુલ આવક મહત્તમ થતી હોય છે અને એ બિંદુએ પેઢી ઉત્પાદન છે એ અટકાવતી હોય છે. હવે જો છઠ્ઠા એકમે પેઢીની કુલ આવક છે એ વિદ્યાર્થી મિત્રો આપણને 30 જોવા મળે છે. હવે ત્યારે સરેરાશ આવક છે એ વિદ્યાર્થી મિત્રો 5 જોવા મળે છે અને સીમાંત આવક છે એ આપણને 0 જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો હજુ પણ પેઢી 7મા એકમનું પણ ઉત્પાદન કરી અને વેચાણ કરે તો પેઢીની કુલ આવક 30 રૂપિયાથી ઘટી અને 28 થાય છે. સરેરાશ આવક 5 રૂપિયાથી ઘટી અને 4 રૂપિયા થાય છે, જ્યારે સીમાંત આવક 0થી ઘટી અને -2 રૂપિયા થાય છે. એટલે કે કોઈ પણ તર્કબદ્ધ ઉત્પાદક જે છે એ વિદ્યાર્થી મિત્રો જ્યાં સીમાંત આવક 0 થતી હોય ત્યાં પેઢીનું કુલ ઉત્પાદન મહત્તમ થતું હોય છે અને ત્યાં તે બિંદુએ પેઢી મહત્તમમાં મહત્તમ નફો મેળવતી હોય છે. આ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો ઇજારાના સંદર્ભમાં. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઇજારાયુક્ત હરીફાઈના સંદર્ભમાં જોયું તો એમાં માત્ર આ રેખાઓના ઢાળમાં ફેરફાર થતો હોય છે, બીજો કોઈ પણ ફેરફાર થતો હોતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સરેરાશ અને સીમાંત ખર્ચ રેખાનો જે અલગ અલગ સંબંધ છે એ આપણે જોવાનો છે. AR એટલે કે સરેરાશ ખર્ચ આવક રેખા ઋણ ઢાળ ધરાવે છે. આ પેઢીની માંગ રેખા છે.
વિદ્યાર્થી મિત્રો, જે આપણે આ સરેરાશ ખર્ચની રેખા છે એ પેઢીની માંગ રેખા પણ છે અને એ ક્યારેય પણ OX ધરીને સ્પર્શ કરતી નથી. એ હંમેશા ડાબી બાજુએથી જમણી બાજુ આપણને નીચે જતી જોવા મળે છે, પણ ક્યારેય એ OX ધરીને સ્પર્શ કરતી નથી. એટલે કે ક્યારેય પણ પેઢીની જે સરેરાશ આવક છે એ ક્યારેય પણ શૂન્ય થતી આપણને જોવા મળતી નથી. બીજો જે મુદ્દો છે કે સીમાંત આવક રેખા જે જગ્યાએ ઋણ ઢાળ ધરાવે છે, એટલે કે આપણી જે આ MR જે અહીંયા શૂન્ય થાય છે ત્યાં વિદ્યાર્થી મિત્રો કુલ આવક છે એ મહત્તમમાં મહત્તમ થતી હોય છે. MR રેખા અને AR રેખા નીચેની બાજુએ, એટલે કે જે ઇજારાદાર પેઢીની સીમાંત આવક તેની સરેરાશ આવક કરતાં ઓછી જોવા મળે છે. અહીં માંગની મૂલ્ય સાપેક્ષતા 0 હોય છે. જ્યાં આપણે વિદ્યાર્થી મિત્રો MR 0 થાય ત્યાં માંગની મૂલ્ય સાપેક્ષતા પણ આપણને 0 જોવા મળે છે. આ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ આપણે જોયું કે પૂર્ણ હરીફાઈમાં કોઈ પણ પેઢી કિંમત નક્કી કરી શકતી નથી અને કિંમત નક્કી કરી શકતી ન હોવાના કારણે જે આપણી સરેરાશ અને સીમાંત આવક રેખા છે એ વિદ્યાર્થી મિત્રો OX ધરીને સમાંતર જોવા મળશે. ઇજારાયુક્ત હરીફાઈમાં અને ઇજારામાં વિદ્યાર્થી મિત્રો પેઢી કાં વેચાણ અને કાં વસ્તુઓની કિંમત આ બંનેમાંથી એક જ નક્કી કરી શકતી હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો સરેરાશ અને સીમાંત આવક છે એ આપણને ઋણ ઢાળ ધરાવતી જોવા મળશે. પણ વિદ્યાર્થી મિત્રો ઇજારાયુક્તમાં ઢાળ ઓછો હોય છે અને ઇજારામાં ઢાળ વધારે હોય છે. શા માટે? તો કે ઇજારામાં વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ઉત્પાદક છે એ કિંમતમાં વધારે પ્રમાણમાં પ્રભાવિત કરે છે અને ઇજારા હરીફાઈમાં વિદ્યાર્થી મિત્રો કિંમત છે એ એટલી પ્રભાવિત કરી શકતો નથી. એના કારણે ઢાળ વધારે જોવા મળે છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે સીમાંત અને સરેરાશ આવક વિવિધ બજારોના સંદર્ભમાં એ રેખાઓ કેવી હોય છે એ આપણે ભણ્યા. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આગળ મળશું ત્યારે આવક અને ખર્ચ બંનેને ભેગા કરવાથી પેઢીને સમતુલા કેવી રીતે મળે એ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં રજા આપશો. જય હિન્દ, જય ભારત. स्वाध्यायः परमः